ઇન્ડિયા રાઇટ્સ ફોર એનિમલ રાઇટ દ્વારા કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઇન્ડિયા રાઇટ્સ ફોર એનિમલ રાઇટ ઝુંબેશ હેઠળ તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી પત્ર અરજીના અનુસંધાનમાં આ ઝુંબેશના સભ્યો વિનંતી કરીએ છીએ કે જોડાયેલ AWBI દસ્તાવેજો ઉલ્લેખિત SOPની કરી સમીક્ષા કરવામાં આવે અને અધિસૂચિત પગલાં 13 જાન્યુઆરી 2026ના રોજ માન્ય સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પછી જ લેવામાં આવે. જેવા કે AWBI SOPના ઉલ્લેખમાં આશ્રય શ્વાનોનું કદ ખૂબ જ ઉપરતું હોય છે અને કૂતરાઓને આટલી નાની જગ્યામાં બંધ રાખવામાં અમાન્ય ગણાશે. અમે વિનંતી કરીએ છીએ કે ભારત પ્રાણી અધિકારીઓ માટે લખે છે કે અભિયાનમાં 5 સભ્યોની એક ખાસ સમિતિ બનાવવામાં આવે જે કૂતરાઓને કલ્યાણ માટે કેટલીક પ્રક્રિયાઓની દેખરેખ રાખવામાં આવે છે. આ સમિતિની દેખરેખ હેઠળ આશ્રય સ્થાનો અને કેનલ માટે એક નવો લેઆઉટ અને યોજનાઓ બનાવવામાં આવે. જ્યારે ભાવનગરમાં ABC સેન્ટરની સ્થિતિ સુધારવાની જોઈએ અને ફક્ત એવા પશુ ચિકિત્સકોની નિમણૂક કરી જોઈએ કે જેઓ કુશળ હોય, જેથી કુશળ ડોક્ટરના અભાવે કે અસ્વસ્થતાના કારણે કોઈ કૂતરાઓનો પોતાનો જીવ ગુમાવવો ન પડે. જેને લઈને કે ફક્ત આક્રમણ કૂતરાઓને જ લઈ જવામાં આવે અને સુધારવામાં પછી થોડા દિવસમાં છોડી દેવામાં આવે. જેને લઈ ઇન્ડિયા રાષ્ટ્ર ફોર એનિમલ રાઇટ્સ ઝુંબેશના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર પ્રાણી પ્રેમીઓ વતી અમારું આ ડેલિગેશન માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યું હતું અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે. માનનીય સુપ્રીમ કોર્ટે પ્રાણી અને ખાસ કરીને કૂતરાને લગતા આદેશ આપ્યા છે. જાહેર જગ્યાએ સ્કૂલ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, કોઈ પણ પબ્લિક પ્લેસમાં સ્ટ્રીટ ડોગ ન હોવો જોઈએ. એ બધાને એક જગ્યાએ લોકેટ કરવાના છે અને પાંજરે પૂરવાના છે. તો આના અનુસંધાનમાં માનવીય અભિગમ રાખે, પ્રેક્ટિકલ રાખે અને બને એટલું સરળીકરણ થાય, જેનાથી મનુષ્યને નુકસાન નહીં, અડચણ નહીં, પ્રાણીઓને નહીં અને પ્રાણી અને મનુષ્ય બંનેનું હિત જળવાય એવા અમે અનુલક્ષીને આજ પ્રાણી પ્રેમીઓ માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા. હવે જે ભાવનગરમાં 10 થી 20,000 કૂતરા હોય તો એ તમામને એક જગ્યાએ રાખવા, પાંજરામાં રાખવા એ શક્ય વસ્તુ નથી, એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. એ નાણાકીયથી લઈ અને વ્યવસ્થાકીય, વહીવટી અનેક અડચણો અંદર છે. એટલે ક્રમશઃ લાગુ કરવામાં આવે અને એમાં માનવીય અભિગમ ન ભૂલાય. પ્રાણીઓના સારસંભાળ રાખે એ લોકોને પણ અગવડ ન પડે, પ્રાણીઓને ન પડે અને અન્ય નાગરિકો કે મનુષ્યોને પણ અડચણ ન પડે. એના અનુસંધાને અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને અમે હજુ કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ. મારું નામ કિરણ શુક્લ છે. અમે લોકો સુપ્રીમ કોર્ટે જે 7 નવેમ્બરે પહેલું બહાર પાડ્યું છે કે રખડતા કૂતરાઓને એક શેલ્ટર હોમમાં રાખવા, જે થોડુંક ઇમ્પ્રેક્ટિકલ એટલા માટે છે કે શેલ્ટર હોમમાં બહુ નાની જગ્યામાં કૂતરાઓ રહે છે અને એ કૂતરાઓના મોત સિવાય, ખરાબ જિંદગી સિવાય બીજું કશું જ નહીં હોય. અહીંયા ઘણા બધા એવા છે કે જે લોકો કન્ટિન્યુઅસલી 50 થી 60 કૂતરાઓને રોજે ખવડાવે છે અને એ કૂતરાઓ કાંઈ કારણ વગર કોઈને કરતા નથી કે એવું કશું નથી, કોઈ હડકવા ઉપડતો નથી, છતાં 2-3 એવા કેસ ઊભા કરીને અને બીજી કોઈ પણ કઈ લોકોની આમાં દ્રષ્ટિ છે એ અમને સમજાતું નથી, પણ કૂતરાઓને આવી રીતે રિલોકેટ કરી એક જગ્યાએ ભેગા કરે તો એ કૂતરાઓ માટે ખૂબ જ ખરાબ છે અને કૂતરાઓની જિંદગી જ નહીં રહે, એ લોકોને મારી નાખવા માટે જ આવશે અને મરી જશે પછી એના માંસનો શું ઉપયોગ થશે એ અમને કોઈને ખ્યાલ નથી. તો અમે આના વિરુદ્ધમાં છીએ થોડાક. અને જો શેલ્ટર હોમમાં રાખવામાં આવે, અમે નથી ઈચ્છતા કે રાખે, શેરીઓમાં કૂતરાઓ રહે, પણ ધારો કે રાખવામાં આવે તો એની માટેની કંઈક સગવડો હોવી જરૂરી છે. એની માટેનું એક અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સોપરત કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે ધારો કે શેલ્ટર હોમમાં મૂકવામાં આવે તો તે 13 જાન્યુઆરી 2026 જે ફાઇનલ ચુકાદો આપવાનો છે એની પહેલાં આ પગલાં ન લે, એની માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ. અમે આશા રાખીએ છીએ કે ભાવનગરની બીજી જનતા પણ અમારી હારે જોડાય અને જે લોકો પ્રાણી પ્રેમી છે નથી, એ લોકોએ તે કૂતરાઓને ઇમ્પોર્ટન્સ સમજી, બધાનું પર્યાવરણનું ઇમ્પોર્ટન્સ સમજી અને આ અમારા અભિગમમાં હારે જોડાય, અમારા આ યોજનામાં હારે જોડાય એવું.